હેલો એવરીવન, માય સેલ્ફ ઋતુ શુક્લા. આજનો ટોપિક છે શ્વસન તંત્રની અનિયમિતતાનો, જેને ડિસઓર્ડર ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ કહીએ છીએ. જેમાં પહેલા નંબરનો રોગ છે દમ, કે જેને આપણે અસ્થમા કહીએ છીએ. તે એક એલર્જીક રોગ છે જે એલર્જન્સના કારણે થાય છે, જેને એલર્જીક પ્રેરકો કહેવામાં આવે છે. તેની અંદર આવશે ધૂળ, પરાગરજ અને પ્રાણીઓનો ખોડો, કે જેની અંદર શ્વાસવાહિની અને શ્વાસવાહિકામાં દાહ અથવા બળતરા અને સોજો આવી જાય છે, જેના કારણે તેનો રંગ રતાશ પડતો રેડનેસ થઈ જાય છે. શ્વાસવાહિની અને શ્વાસવાહિકાનો વ્યાસ ઘટી જાય છે, જેના કારણે શ્વાસોશ્વાસમાં અવાજ આવતો હોય છે અને શ્વાસોશ્વાસમાં તકલીફ પડતી હોય છે. બીજા નંબરનો રોગ છે એમ્ફિસેમા, કે જે ક્રોનિક રોગ છે, વારંવાર ઉથલો મારતો તે દીર્ઘકાલીન રોગ કહેવામાં આવે છે. જેમાં વાયુકોષની દિવાલ નુકસાન પામે છે. વાયુકોષ જે હોય છે તે પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે, જેના કારણે તેની પ્રસરણ સપાટી ઘટે છે. વાયુકોષ જે હોય છે તે હવાથી ભરાયેલા રહે છે. ધૂમ્રપાન તેનું મુખ્ય કારણ છે. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.